નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 14 સંભાવના ભણી રહ્યા છીએ. એની અંદર સ્વાધ્યાય 14.1 છે, એનો દાખલા નંબર 22, 23, 24 અને 25નો આજે અભ્યાસ કરીશું. આ બધા દાખલા આજે શીખીશું. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. નંબર 1, નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. હવે જો અહીંયા સૌપ્રથમ આ વસ્તુ સમજો. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા છે. હવે આ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો આપણને 36 પરિણામ મળે. બીજી રીતે એક પાસો અને બે વાર ઉછાળો તો પણ 36 પરિણામ જ મળે. બંનેની વાત એક જ છે, વસ્તુ એક જ છે. તમે બે પાસાને એક વાર ઉછાળો કે એક પાસાને બે વાર ઉછાળો, બંનેની અંદર પરિણામ તો કેટલા મળશે? આપણને 36 જ મળશે. બરાબર છે. હવે જો અહીંયા જે 36 પરિણામો કઈ રીતના લખાય છે ખાસ આ શીખી લેજો. અહીંયા પાસાને એક ભૂરા પાસાને એક વાર ઉછાળ્યો તો ધારો કે એના ઉપર 1 મળ્યો. બીજા પાસાને રાખોડીને ઉછાળ્યો તો એના ઉપર 1 મળ્યો, તો પહેલું પરિણામ આપણું 1 મળશે. ફરી પાછા પહેલા પાસાને ઉછાળ્યો 1, બીજા પાસા ઉપર 2 મળ્યા, પહેલા ઉપર 1 મળ્યો, બીજા ઉપર 3 મળ્યા. તો આ રીતના 1, 4, 1, 5, 1, 6. પછી ચેન્જ કરો, 1ની જગ્યાએ 2 લો, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. તો આ રીતના તમે ટોટલ 36 પરિણામો જે છે એ લખી શકશો. હવે આપણને ઘટના શું આપેલી છે જુઓ. પાસા પરના અંકોનો સરવાળો. જે પણ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો દરેક વખતે આપણને 2 પરિણામ મળે છે. તો અહીંયા એ જે પરિણામ મળે છે એનો સરવાળો આમાં જે આપેલો છે એ કેટલી વખત થઈ શકે છે સરવાળો. તો પહેલાં જુઓ, અહીંયા પહેલો બંને ઉપર 1, 1 આવેલો હોય એવું પરિણામ કેટલું છે? 1 જ છે. આપણે કુલ પરિણામો તો કેટલા છે? 36 છે. તો પરિણામોની કુલ સંખ્યા છે ત્યાં 36 આવશે. અને અહીંયા જે ઘટના છે એના શક્ય પરિણામો કેટલા આવશે? 1. કારણ કે સરવાળો 2 થતા હોય એવું પરિણામ 1 જ છે. 36માંથી 1 જ પરિણામ એવું છે જેનો સરવાળો 2 થાય છે. બરાબર છે. તો અહીંયા સરવાળો 2 મળવાની સંભાવના કેટલી આવશે? 1/36 આવશે. પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે આ વસ્તુ. હવે આગળ જે છે પરિણામો આપણે જાતે મેળવવાના છે. જો ધ્યાન આપજો. હવે પાસા પરના અંકોનો સરવાળો 3 થાય. કેટલો થાય? 3. તો જોતા રહેજો. 3 સરવાળો થતા એવા પરિણામો કેટલા છે? તો અહીંયા જુઓ, 1ની અંદર 2 ઉમેરો તો 3 થશે, 2ની અંદર 1 ઉમેરો તો પણ 3 થશે. તો આવા ટોટલ પરિણામ આપણી પાસે કેટલા છે? 2 પરિણામ છે. જો કુલ પરિણામો તો દરેકની અંદર 36 જ આવશે. તો 1 ને 1 2 પરિણામ થયા તો અંશની અંદર કેટલા આવશે? 2. તો સરવાળો 3 થતો હોય એની સંભાવના કેટલી આવશે? 2/36 આવશે. હવે સરવાળો 4 થતા હોય એવા પરિણામો શોધો. તો જો અહીંયા 3 ને 1 4, 2 ને 2 4, 1 ને 3 4. તો કેટલા પરિણામ થયા? 1, 2 અને 3. તો અહીંયા 4 મળવાની સંભાવના કેટલી આવશે? 3/36 આવશે. હવે પાસા પરનો સરવાળો 5 થતો હોય એવા પરિણામ જુઓ. તો 4 ને 1 5, 3 ને 2 5, 2 ને 3 5, 1 ને 4 5. કેટલા પરિણામ થયા? 1, 2, 3 અને 4 પરિણામ થયા. તો સરવાળો 5 મળતો હોય એની સંભાવના કેટલી આવશે? 4/36 આવશે. હવે સરવાળો 6 થતા હોય પરિણામ શોધો. તો 5 ને 1 6, 4 ને 2 6, 3 ને 3 6, 2 ને 4 6, 1 ને 5 6. તો ટોટલ કેટલા પરિણામ થયા? 1, 2, 3, 4 અને 5 પરિણામ થયા. તો 6 મળવાની સંભાવના કેટલી આવશે? 5/36 આવશે. હવે 7 સરવાળો 7 થતા હોય પરિણામ શોધવા છે આપણે. તો 6 ને 1 7, 5 ને 2 7, 4 ને 3 7, 3 ને 4 7, 2 ને 5 7, 1 ને 6 7. બરાબર છે. તો અહીંયા આ પરિણામ શોધશો, ગણશો તો 1, 2, 3, 4, 5 અને 6. તો સરવાળો 7 થતો હોય એવા પરિણામ આપણને 6 મળશે.
અને સરવાળો 7 થતો હોય એની સંભાવના 6/36 આવશે. હવે જુઓ સરવાળો 8 થતો હોય, જવાબ આપેલો જ છે. સરવાળો 8 થતા હોય પરિણામ જુઓ તો 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8, 2 ને 6 8. બરાબર છે. તો આ પરિણામો કેટલા થયા? 1 2 3 4 અને 5. તો એની સંભાવના કેટલી આવશે? 5/36 આવશે. હવે સરવાળો 9 થતા હોય પરિણામ જુઓ તો 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9, 3 ને 6 9. તો આવા પરિણામ કેટલા થયા? 1 2 3 અને 4 થયા. તો અહીંયા 9 જે સરવાળો મળે છે એની સંભાવના કેટલી આવશે? 4/5 આવશે. સરવાળો 10 થતા હોય પરિણામ 6 ને 4 10, 5 ને 5 10, 4 ને 6 10. કેટલા થયા? 1 2 અને 3. તો શક્ય પરિણામોની સંખ્યા 3 આવશે. કુલ પરિણામો 36. તો અહીંયા સરવાળો 10 થતો હોય એની સંભાવના કેટલી આવશે? 3/36. હવે સરવાળો 11 થતો હોય એવા પરિણામ જુઓ તો 6 ને 5 11, 5 ને 6 11. તો આવા પરિણામો 2 છે. તો સરવાળો 11 મળે તેની સંભાવના કેટલી? 2/36. અને છેલ્લે સરવાળો 12 થતો હોય એવું પરિણામ તો એક જ છે. 6 6 12, 1/36. તો આ રીતની સરવાળો 12 મળવાની સંભાવના કેટલી આવશે? 1/36. તો આજના પહેલાં 36 પરિણામ લખી દેશો 36 અને પછી તમે આ માહિતી ભરવાની કોશિશ કરશો તો સરળતાથી ભરી શકાશે. હવે જો આની અંદર બીજો એક પ્રશ્ન પૂછ્યો છે ડબલ આઈની અંદર. એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. તો આપણે આ દલીલ સાથે સહમત નથી. એનું કારણ જણાવો પછી. ના. વિદ્યાર્થીની આ દલીલ સાચી નથી. આનું કારણ તો કારણ એ છે કે અહીંયા પહેલાં તો જે અહીંયા જે આપણને સરવાળા મળે છે ને 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એ પ્રાથમિક ઘટનાઓની પણ શું છે? ઘટનાઓ છે. અહીંયા લખીએ પાસા પરના સરવાળા 2 3 4 5 6 7 8 9 10 11 12 એ ઘટનાઓ છે. પ્રાથમિક ઘટનાઓ નથી. પ્રાથમિક ઘટનાઓ નથી. પ્રાથમિક ઘટનાઓ તો 36 છે. 36 પરિણામ જે છે ને એ પ્રાથમિક ઘટનાઓ તો કેટલી છે? 36 છે. લખીએ અહીંયા પ્રાથમિક ઘટનાઓ 36 છે. વળી આપેલ 11 પરિણામોમાંથી બધા જ પરિણામો સમસંભાવી નથી. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી દલીલ સાચી એટલા માટે છે કે અહીંયા જે આપણે સરવાળા આપ્યા જે છે બધી ઘટનાઓ છે, પ્રાથમિક ઘટનાઓ નથી. પ્રાથમિક ઘટનાઓ તો આજે 36 પરિણામે આપેલા છે એના ઉપર 36 પ્રાથમિક ઘટનાઓ મળે. 1/36, 1/36, 1/36 દરેક પરિણામ મળવાની જે સંભાવના છે આ રીતના 1/36 વખત મળે. અને પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો
બીજું, વળી આપેલ 11 પરિણામમાંથી બધા જ પરિણામો સમસંભાવે નથી. બધા જ પરિણામ મળવાની જે સંભાવના છે એ સરખી નથી, એટલા માટે વિદ્યાર્થીની દલીલ સાચી નથી. દાખલા નંબર 23. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. બરાબર છે. હવે જો અહીંયા 1 રૂપિયાનો સિક્કો છે અને 3 વાર ઉછાળવાનો છે, અને થિયરીની અંદર તમને સમજાવ્યું છે કે એક સિક્કાને તમે 3 વાર ઉછાળો તો ટોટલ 8 પરિણામ મળે, અથવા 3 સિક્કાને 1 વાર ઉછાળો તો પણ 8 પરિણામ મળે. બંને સમાન જ છે. તો અહીંયા પહેલાં પરિણામોની કુલ સંખ્યા લખી દઈએ. પૂરેપૂરું ધ્યાન આપજો. પરિણામોની કુલ સંખ્યા બરાબર 8. હવે 8 પરિણામ કયા કયા? તો 8 પરિણામને લખતા શીખો. કઈ રીતના લખાય? તો અહીંયા આપણે પહેલાં એવું માની લઈએ કે 3 ઉપર છાપ મળી છે, તો છાપને આપણે H દ્વારા દર્શાવીએ છીએ. તો H H H 3 વખત છાપ મળી છે. હવે આમાં છેલ્લો જે H છે તેની જગ્યાએ T લખી દઈએ. ધારો કે પહેલી 2 વાર છાપ મળી છે અને ત્રીજી વાર કાંટો મળ્યો છે, તો અહીંયા H H T. હવે ટીને એક સ્ટેપ આગળ વધારતું જવાનું. H T H. હજુ એક સ્ટેપ આગળ વધારો. T H H. બરાબર છે. તો 4 પરિણામ થઈ ગયા. હવે જો 2 T રાખો ને 1 H રાખો. T T H. હવે H ને એક સ્ટેપ આગળ વધારતા જાઓ. તો T H T, અને H ને હજુ આગળ લઈ જાઓ. H T T, અને છેલ્લે વધ્યા 3 T. 3 વખત કાંટો મળે છે. તો આ રીતે તમે પરિણામ લખશો તો ગોખવા નહીં પડે અને ભૂલશો નહીં. બરાબર. આ રીતના વ્યવસ્થિત એક ટ્રીકનો આ ઉપયોગ કરી દેવાનો, એટલે સરળતાથી તમે 8 પરિણામ લખી શકશો. બરાબર છે. ફરી એકવાર રિપીટ કરી દો. 3 વખત H, પછી છેલ્લો H છે એની જગ્યાએ T મૂકી દો. પછી ટીને એક સ્ટેપ આગળ ખસેડતા જાઓ. H T H, T H H. બરાબર છે. હવે શું કરવાનું? 2 T રાખી છેલ્લો H રાખવાનો. એક સ્ટેપ H ને આગળ ખસેડતું જવાનું. T H T અને H T T. છેલ્લે વધ્યા 3 T. તો 1 2 3 4 5 6 7 અને 8 પરિણામ આપણને મળી ગયા છે. હવે આની ઘટના જુઓ. આ ઘટના છે ને, આપણે એને એ કહીએ. ઘટના એ હનીફ રમત હારે છે. હનીફ રમત હારે છે. હવે હનીફ રમત ક્યારે હારે છે? જો એને 3 છાપ ને 3 કાંટા ના મળે ને તો રમત હારે છે. હવે ટોટલ પરિણામ જે આપણા 8 છે એની અંદરથી 3 વખત છાપ તો આપણને કેટલી વાર મળે છે? 1 વાર મળે છે. 3 કાંટો કેટલી વાર મળે છે? તો એ પણ 1 જ વાર મળે છે. તો જો એ 3 H મળે ને 3 T મળે, એટલે કે 2 પરિણામ જે છે એની અંદર એ રમત જીતે, બાકી બધામાં શું કરે? એ હારી જાય. તો અહીંયા હનીફ રમત હારે છે એનો મતલબ 3 H ને 3 T આપણને મળતા નથી. તો ટોટલ 8 પરિણામ જે છે એમાંથી 2 પરિણામ આપણે શું કરી દેવા પડે? બાદ કરી દેવા પડે. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા પહેલી શોધી લઈએ. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે જો ટોટલ 8 પરિણામ છે એમાંથી 2 બાદ કરી દો તો આપણને કેટલા મળશે? 6. સૂત્ર લખીએ એકવાર. P of A બરાબર ઘટના એને
સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર કુલ પરિણામો આપણી પાસે 8 છે. એમાંથી ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 6 છે. કારણ કે હનીફ રમત હારે છે. 6 પરિણામ વચ્ચેના આવ્યા છે, જેની અંદર એ પરિણામ મળે ને વચ્ચેના, તો એ રમત હારે છે. તો એવા પરિણામ 6 છે. 2 તરી 6, 2 ચોગ 8, 2 2 ઉડી જશે. તો આપણને અહીંયા અંશમાં વધશે 3, છેદમાં વધશે 4. તો આ રીતે દાખલો ગણી શકાય. દાખલા નંબર 24. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? જો અહીંયા એક પાસાને 2 વખત ઉછાળો તોય 36 પરિણામ મળે. 2 પાસાને 1 વખત ઉછાળો તો પણ 36 પરિણામ મળે. તો અહીંયા પરિણામોની કુલ સંખ્યા 6 ગુણ્યા 6, છાયો છાયો 36. પરિણામે લખતા શીખો ખાસ. ધારો કે પહેલી વખત તમે ઉછાળ્યો ત્યારે 1 મળ્યો, બીજી વાર ઉછાળ્યો ત્યારે પણ 1 મળ્યો, તો પહેલું પરિણામ 1 1 મળશે. કદાચ એવું બન્યું કે પહેલી વાર ઉછાળ્યો ત્યારે 1 મળ્યો પણ બીજી વાર 2 મળ્યો, તો આ રીતના આપણે અહીંયા 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આ રીતના અહીંથી આપણે લેતું જવાનું છે. પછી પહેલો જ અંક બદલાવાનો રહેશે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6. પછી 3 કરી દો. 3 1 3 2 3 3 3 4 3 5 3 6. તો આ રીતના ટોટલ 36 પરિણામ તમારે પહેલાં શું કરી દેવાના? લખી દેવાના. અને પછી સંભાવના ગણવાની શરૂઆત કરવાની. જો પહેલી ઘટના છે અને આપણે એ કહીએ, ઘટના એ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એટલે આમાં જેટલા 5 વાળા પરિણામ છે બધાય બાદ કરી દેવાના છે. તો 5 વાળા પરિણામોમાં કયા કયા છે એ બધા પહેલાં આપણે ગણી લઈએ. તો પહેલી લાઇનની અંદર જોશો તો આની અંદર 5 દેખાય છે, આમાંય 5 દેખાય છે, આમાં 5 દેખાય છે, આમાં 5 દેખાય છે. તો આ તો 5 વાળી તો આખી લાઈન આવી જશે. બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ટોટલ 11 પરિણામ એવા છે જેની અંદર ઉપરના પૃષ્ઠ પર 5 આવતા હશે. તો આપણે તો ઉપરના પૃષ્ઠ પર 5 ન આવે એવા પરિણામ શોધવાના છે. તો ટોટલ જે 36 પરિણામ છે એમાંથી 11 પરિણામ શું કરવા પડશે? આપણે બાદ કરી દેવા પડશે. તો અહીંયા ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા સીધું સૂત્ર જ લખી દઈએ. એની અંદર કિંમત મૂકી દઈશું. P of A ડબલ વાર લખવું ના પડે. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા. નીચે પરિણામોની કુલ સંખ્યા. પરિણામોની કુલ સંખ્યા. તો અહીંયા તમે જુઓ, હવે કુલ પરિણામ તો આપણી પાસે 36 છે, પણ ટોટલ 36માંથી 5 વાળા જે પરિણામ જેની અંદર 5 દેખાય છે એવા પરિણામ 11 છે. તો તમે 36માંથી 11 બાદ કરી દેશો તો કેટલા પરિણામ મળશે? 25 મળશે. બરાબર. તો સીધા જ અહીંયા લખી દેવાના 25.
બરાબર. તો આપણને એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ના મળે એની સંભાવના 25/36 આવે, જે છેદ નહીં ઉડે. અંશમાં 2 પાંચડા છે, પાયો પાયો પછી છેદમાં પણ 5 દેખાતા નથી, એટલે આ જ આપણી સંભાવના છે. હવે ડબલ આઈ બીજી ઘટના જે છે એની વાત કરીએ તો એની સંભાવના કેટલી આવશે? તો એના માટે ઘટના છે ને બી કહીએ. ઘટના બી ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો અહીંયા ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો જેની અંદર 5 હોય, ઉપરના પૃષ્ઠ પર 5 આવ્યા, ટોટલ પરિણામ કેટલા છે? 11 છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? અહીંયા 11 આવશે. તો આની સંભાવના પી ઓફ બી બરાબર છેદમાં 36 અંશમાં આવશે 11. તો 11/36 સંભાવના આવશે. દાખલા નંબર 25. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. નંબર 1, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે: 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. શું આ દલીલ સાચી છે? તો ના, આ દલીલ સાચી નથી. આ દલીલ સાચી નથી. તો આનું કારણ આપી દઈએ. કારણ અહીંયા 3 ઘટનાઓ મળે છે. 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ઘટનાઓ 3 મળે છે. ઘટનાઓ 3 મળે છે, પરંતુ કુલ પરિણામો 4 મળે છે. જો અહીંયા 2 છાપ એટલે એક ઘટના, 2 કાંટા એટલે એક ઘટના, પ્રત્યેકનો 1 1, એટલે ટોટલ 1 2 3 ઘટનાઓ 3 મળે, પણ પરિણામો કેટલા મળે? 4 મળે. પરંતુ કુલ પરિણામો 4 મળે છે. કયા કયા? તો આપણને ખબર છે, કાં તો બંને છાપ મળે HH, કાં તો એક છાપ અને એક કાંટો મળે, કાં તો એક કાંટો અને એક છાપ મળે, અથવા તો બંને કાંટા મળે. તો કેટલા પરિણામો કેટલા થયા? 1 2 3 ને 4. કુલ પરિણામો 4 થયા. ઘટનાઓ 3 છે, બંને છાપ, બંને કાંટા અને પ્રત્યેકનો 1 1. તો ઘટનાઓ 3 કહેવાય, પણ કુલ પરિણામો કેટલા મળશે? આપણને 4 મળશે. હવે પ્રત્યેકની સંભાવના 1/3 કીધી છે. ના આવે. જો અહીંયા 2 છાપ મળવાની પહેલી સંભાવના લખજો. 2 છાપ મળવાની સંભાવના. હવે કુલ પરિણામો આપણી પાસે 4 છે, એમાં બંને છાપ હોય એવા પરિણામ કેટલા છે? 1 જ છે. તો 2 છાપ મળવાની સંભાવના કેટલી આવશે? 1/4 આવશે. હવે બંને કાંટા મળવાની સંભાવના, 2 કાંટા મળવાની
સંભાવના. તો કુલ પરિણામ 4 છે, બંને કાંટા પરિણામ પણ કેટલા છે? 1 છે. તો બંને કાંટા મળવાની સંભાવના પણ 1/4 જ આવશે. હવે પ્રત્યેકનો 1 મળવાની સંભાવના, એટલે કે એક કાંટો અને એક છાપ મળવાની સંભાવના. એક કાંટો અને એક છાપ મળવાની સંભાવના. હવે જો કુલ પરિણામ 4 છે, તો એક કાંટો અને એક છાપ હોય એવા પરિણામ કેટલા છે? તો આની અંદર એક કાંટો અને એક છાપ છે, આની અંદર એક કાંટો અને એક છાપ છે. તો આપણી પાસે અહીંયા 2 પરિણામ છે. કેટલા છે? 2. હવે અહીંયા છેદ ઉડે તો 2 એકા 2, 2 દુ 4. તો અહીંયા એક કાંટો અને એક છાપ મળવાની સંભાવના કેટલી આવશે? 1/2. એટલા માટે આ દલીલ કેવી છે? ખોટી છે. ચલો ડબલ આઈ. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2. તો વિધાન કેવું છે? સાચું છે. બરાબર, આ દલીલ સાચી છે. અહીંયા લખીશું આ દલીલ સાચી છે. અને આ સાચા માટેનું પણ આપણે કારણ આપી દઈએ. પાસાને એકવાર ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા મળે છે? આપણને 6 મળે છે. કેટલા મળે છે? 6. તો અહીંયા લખીએ કારણની અંદર પરિણામોની કુલ સંખ્યા બરાબર 6. પાસાને એકવાર ઉછાળો એટલે ટોટલ 6 પરિણામ મળે. કયા કયા મળે પણ આપણને ખબર છે. 1 કાં તો મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અને 6 મળે. બરાબર છે. આની અંદરથી અયુગ્મ સંખ્યાઓ આપણે શોધી લો. કઈ કઈ છે? તો અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ સંખ્યાઓ આપણી પાસે કઈ કઈ છે? એકી સંખ્યાઓ કઈ કઈ છે? તો 1, 3 અને 5. 1, 3 અને 5. 3 સંખ્યાઓ અયુગ્મ છે. તો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના, તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. કુલ પરિણામ 6 છે. એમાંથી અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? 3 છે. 1, 2 અને 3. ચાલો 3 એકા 3, 3 દુ 6, 3 3 ઉડી જશે. અંશમાં વધ્યા 1, છેદમાં વધ્યા 2. તો આ દલીલ સાચી છે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.